નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો મફત અનાજ માટે રાશન કાર્ડમાં આ કામ કરવું ફરજિયાત છે। તો મિત્રો, સરકારે કરેલી જાહેરાત અનુસાર તમામ રાશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે। 30 સપ્ટેમ્બર સુધીમાં જો કોઈ રાશન કાર્ડ ધારકે ઈ-કેવાયસી પૂર્ણ નથી કર્યું, જેથી તે રાશન કાર્ડ ધારકને સરકાર દ્વારા આપવામાં આવતું મફત અનાજ બંધ થઈ જશે। રાશન કાર્ડમાં જે લોકોના નામ છે તે તમામ લોકોને ઈ-કેવાયસી કરાવવું પડશે। ઈ-કેવાયસી માટે મિત્રો સરકારી રાશનની દુકાને જવું પડશે અને ત્યાં જઈને મિત્રો તમારે ઈ-કેવાયસી કરાવવાનું રહે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે રોડ ઉપર થીગડા મારવાનું કામ શરૂ। તો માર્ગ અને મકાન વિભાગ હેઠળ કુલ મિત્રો 1,16,000 કિમીના રસ્તા પૈકી 1/9/2024 સુધી 3610 કિમીના રોડની હાલત ભારે વરસાદથી ખરાબ થઈ છે। મિત્રો, નુકસાન પામેલ લંબાઈ પૈકી જિલ્લાના મુખ્ય માર્ગોની મરામત મિત્રો તારીખ 7/9/2024 સુધીમાં પૂર્ણ કરવા તથા ગ્રામ્ય માર્ગોની મરામત કરવા મિત્રો 15/9/2024 સુધીમાં પૂર્ણ કરવા મિત્રો સૂચના પણ આપવામાં આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને 2018મો હપ્તો મેળવવા માટે આ 5 કામ ફરજિયાત કરી લેવાના છે। હવે ખેડૂતોને 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળનો લાભ મેળવવા માટે મિત્રો ખેડૂતોને આ 5 મહત્વપૂર્ણ કાર્ય કરી લેવાના છે। પહેલું તો મિત્રો તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરેલું રાખો અને બીજા નંબરની મિત્રો વાત કરીએ તો બેંક ખાતાની સ્થિતિ સાથે તમારી આધાર કાર્ડ સીડિંગ તપાસો। ત્રીજા નંબરમાં મિત્રો તમારા આધાર કાર્ડ સીડિંગવાળા બેંક ખાતામાં તમારો મિત્રો ડીબીટી વિકલ્પ સક્રિય રાખો। ચોથા નંબરમાં મિત્રો તમારું ઈ-કેવાયસી પૂર્ણ કરો। પાંચમા નંબરમાં મિત્રો પીએમ કિસાન પોર્ટલમાં નો યોર સ્ટેટસ મોડ્યુલ હેઠળ આધાર સીડિંગ સ્થિતિ તપાસો અને જમીનની ચકાસણી માટે મિત્રો ખેડૂતોને કોમન સર્વિસ સેન્ટર ઉપર જઈ શકે છે અને રાજ્યના અધિકૃત લેન્ડ રેકોર્ડ પોર્ટલ ઉપર આ કામ મિત્રો કરાવી શકે છે। વધુ માહિતી માટે મિત્રો pmkisan.government.in ની મુલાકાત લઈ શકો છો અને નજીકના CSC કેન્દ્રની મુલાકાત પણ મિત્રો લઈને તમે આ કામ પૂર્ણ કરાવી શકો છો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે મિત્રો 60,000 રૂપિયાની સહાય। તો ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓને ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓને ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે માટી પરીક્ષણ, બધી જ પ્રક્રિયા, જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણની મદદ કરશે। તેમની સેવાઓ માટે મિત્રો તેઓ 60,000થી 80,000 સુધીની વાર્ષિક આવક મેળવશે। કૃષિ સખી બનવા માટે મિત્રો વ્યક્તિઓને યોજના માટે મિત્રો અરજી કરવી પડશે અને 56 દિવસની તાલીમ પણ લેવી પડશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહની મોટી જાહેરાત। તો સહકારિતા માધ્યમથી મિત્રો ભારત સરકારે મકાઈની ખેતી કરતા ખેડૂતોની સમૃદ્ધિ માટે મિત્રો મહત્વપૂર્ણ નિર્ણય લઈ લીધો છે। મકાઈના ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળે તે માટે કોઓપરેટિવ સંસ્થાઓને માધ્યમથી મિત્રો મકાઈની MSP એટલે કે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને તેમાંથી મિત્રો પેટ્રોલના મિશ્રણ માટે ઇથેનોલનું નિર્માણ કરવામાં આવશે। સાથે જ મિત્રો ભારત સરકારે નોફેડ અને કન્ઝ્યુમર કોઓપરેટિવ માધ્યમથી મુખ્ય 4 દાળની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે। મિત્રો, ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી બાદ દેવા માફી અંગે જાહેરાતના મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। જેમાં મિત્રો વાત કરીએ તો એક માહિતી અનુસાર ગુજરાત ઉપર કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં મિત્રો નોંધાયેલા છે। તેમાંથી મિત્રો 37,28,639 ખેડૂતોને 2022 અને 23 વર્ષ દરમિયાન એટલે કે મિત્રો 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે મિત્રો માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી હતી। ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં લોન લીધી હશે, પરંતુ મિત્રો તેનો સીધો અર્થ તો એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોની માથે
2,63,595 રૂપિયાનું અનુમાનિત સતત વધતું એવું દેવું છે। તો મિત્રો મોંઘવારીના કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર મિત્રો બનતો જાય છે। જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું હતું, જેના કારણે અને ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ દેવા માફીનો મુદ્દો મિત્રો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે છે તો 90% ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકે છે અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ પણ મળી શકે છે। તમને મિત્રો શું લાગી રહ્યું છે? રક્ષાબંધન ગઈ, જન્માષ્ટમી ગઈ, દિવાળી સુધી શું ખેડૂતોનો કંઈ સારા સમાચાર આવી શકે છે? એટલે કે મિત્રો ખેડૂતોના દેવામાં દિવાળી સુધી થઈ શકે છે કે નહીં? અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રિસર્ચમાં મિત્રો એક એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે છોકરાઓનું અસ્તિત્વ હવે જોખમમાં છે। તો તાજેતરમાં મિત્રો પ્રકાશિત એક સંશોધનમાં જણાવ્યું છે કે પુરુષોમાં વાય ક્રોમોસોમમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે, જે ભવિષ્યમાં લુપ્ત થવાની સંભાવનાઓ છે। માણસો અને સ્તનધારીઓના બાળકોમાં એક્સ અને વાય ક્રોમોસોમમાં જીન્સની મહિલાઓ અને પુરુષોનું લિંગ નિશ્ચિત થાય છે। આ સંશોધન સાચું સાબિત થાય છે મિત્રો તો ભવિષ્યમાં દુનિયામાં માત્ર મિત્રો છોકરીઓ જ પેદા થશે અને છોકરાઓ પેદા થવાનું બંધ થઈ જશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સમુદ્ર ગુજરાતમાં મિત્રો 1 કરોડ ગરીબ। તો મિત્રો ગામડાનો માણસ રોજના મિત્રો 26 રૂપિયા પણ વાપરી શકતો નથી, જ્યારે શહેરી વિસ્તારનો વ્યક્તિ રોજના માત્ર 32 રૂપિયા પણ ખર્ચવા અસમર્થ છે। સંસદમાં મિત્રો રજૂ કરાયેલા રિપોર્ટ્સ અનુસાર ગુજરાતમાં 16.63% લોકો ગરીબી અવસ્થા નીચે જીવી રહ્યા છે। આ સંખ્યામાં મિત્રો શહેરોમાં 26.88 લાખ, જ્યારે ગામડાઓમાં 75.35 લાખ છે। 30 વર્ષની મિત્રો ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકારે ગરીબી દૂર કરવામાં મિત્રો નિષ્ફળ રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો કેન્દ્ર સરકારે મહિલાઓના નામે ખરીદાતી સંપત્તિના રજિસ્ટ્રેશન સમયે લગાડવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી ઉપર રાહત આપવાની મહત્વની જાહેરાત કરી છે। આ સિવાય કેન્દ્ર સરકારે 20 લાખ યુવતીઓને પોતાના ઉપર પગભર કરવાનો લક્ષ્યાંક પણ નક્કી કર્યો છે। નાણામંત્રીના જણાવ્યા પ્રમાણે આ સમયે એવી ઘણી મહિલાઓ છે જેમની પાસે આવડત ન હોવાથી તે ગમતી નોકરીઓ પણ કરી શકતી નથી, જેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે આ વખતે મોટી સંખ્યામાં મહિલાઓને શિક્ષિત કરવાની જાહેરાત પણ કરી હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં બાગાયતી ખેતીના 4 સેન્ટર બનાવવામાં આવશે। તો રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે 4 સેન્ટર બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે મિત્રો, જેમાં અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનાવવામાં આવશે। આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટે સેન્ટર બનાવવાની મિત્રો માહિતી આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવા માટે મદદ પણ કરશે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 25 વર્ષની ગેરંટીવાળો રોડ 3 મહિનામાં જ મિત્રો તૂટી ગયો। રાજ્યમાં મિત્રો હાલ વરસાદી માહોલ છવાયો છે અને મેઘરાજા તંત્રની તમામ પોલ ખોલી રહ્યા છે, ત્યારે ભરૂચમાં 3 મહિના પહેલાં જ મિત્રો 7 કરોડ રૂપિયાના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો હતો। આ રોડ બની રહ્યો હતો તે વેળાએ સ્થાનિક ધારાસભ્યોએ 25 વર્ષ સુધી ચાલશે તેવો મિત્રો દાવો પણ કર્યો હતો, પરંતુ માત્ર 3 જ મહિનામાં રોડ ખડધડ બની જતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। નેતાઓનો ઉલ્લાસ ભારે પડ્યો હતો તેમ મિત્રો લાગી રહ્યું છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।